ધનથી આવે હું જોખવા આવ્યા રાજની બેન કટો જાવ આ તો હાવ અમેરિકન સોચતું લાગે ખાલી કોરે જાતા તો અહીં જો નાનો લાગે અરે ઠેકાણાનો ફોન વાગ્યો હોય તમે લે ડોરે બોલી હેલો કેમ છો મજામાં હેલો કેમ છો મજામાં બસ બસ બોલી દઉં હલો રામ રામ સીતારામ જય માતાજી કેમ છો મજામાં સ્વાગત કરીએ છીએ આજના નાનકડા બ્લોકમાં અમારા શિવરાજભાઈ અને આજે અમારે શિવરાજભાઈને જવાનું છે નાનકડા પ્રોગ્રામમાં તોરણિયા રામા મંડળ છે તો તમારે રામા મંડળ પહેલાંથી ચેલા લગો જોવાનું ભૂલવાનું નથી અને આપણે જવાનું છે તોરણિયા રામા મંડળ છે તો ત્યાં જવાનું છે અને બહુ મસ્ત અને મજા આવશે આ વિડીયો જોવાની તો ફટાફટ વિડીયો લાંબો થશે એટલે ફટાફટ વિડીયો ચાલુ કરી તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અહીંયા બતાવે છે એમ જ પહેલાં એક દબાવી દો એટલે ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ અને વિડીયો પહેલાંથી ચેનલ લગા જોવાનું ભૂલતા નહીં તો ફટાફટ આપણે નીકળીએ પ્રોગ્રામમાં બદલે 6 સુંદરી આવી ગઈ છે અને આ ભાઈઓમાંથી 5 સુંદરી માંગીને 6 સુંદરી આવી ગઈ આ બહેનો માતાઓને માતાજી આરે કાંઈ અબોલા છે બહેનો તરફથી એકેય સુંદરી ન આવી કારણ કે આ ખોડિયાર પડમાં પધાર્યા પેલો અધિકાર તો બહેનો નો લાગે હા બહેનો તરફથી ખાલી એક સુંદરી આવવા ગયો અને એમાં અને બહેનો તરફથી એકેય સુંદરીની 5 બહેનો ભેગા થઈ જાવ ખાલી 100 રૂપિયા કરીને હા શાકભાજીનો જે કટકીનો માલ ભેગો કર્યો હોય એટલે નહીં આ દેવાનું ઠેકાણું છે બરાબર એટલે કટકીનો માલ મારો કહેવાનો અર્થ એ છે કે પતિદેવ અમારે ઓફિસે જતા હોય ઉઠવામાં વહેલા મોડું થઈ ગયું હોય તો એ ઉતાવળમાં નાઈ ધોઈને કપડાં બદલાવી અને વયા જાય એ ભૂલમાં 200-500 ની નોટ બીજામાં પડી રહી હોય એ બેનો કપડાં ધોવે એ વખતે એને હાથમાં આવી હોય એ પાછી ન આપી હોય લગભગ તો ન જ આપી હોય તો એમાંથી થોડા ઘણા દેજો એ બરકતમાં ભગવાન સાજી આપશે પબ્લિક 2000 ભૂલી જાય વાહ ભાઈ વાહ આપણે 700 અને 1 રૂપિયો બેનો તરફથી આવે છે ભાઈ ભાઈ આપણે બેનો તરફથી સુંદરી માંગી પણ આવી ગઈ બીજા પણ 300 અને 1 રૂપિયો આ ખોડિયાની સુંદરીમાં બેનો તરફથી આવે એવા મનીષભાઈ જગદીશભાઈ સીતાપરા જેઓ જગદીશભાઈ હંમેશા માટે મા ભગવતી જીત પાવે એમના તરફથી પણ 501 રૂપિયો અને સીમાબેન હારે બોલ વાહ બીજા બેનો તરફથી 1100 અને 1 રૂપિયા આપી અને આ ખોડિયાને સુંદરી ઓઢાડે બેનો તરફથી બીજા પણ 400 અને 1 રૂપિયા આવે છે બીજા પણ અતુલભાઈ પડિયા એમના તરફથી 500 અને 1 રૂપિયા આવે છે જેનો આપે મા ભગવતી સારા સસાયો રાખે શક્તિ કળા આપે અખંડ મારી મા ભગવતી ભજા ભંડાર રાખે હવે આપણે મા ભગવતીના બે ગરબા ગાય અચ્છાની શુભ કરશું તો સર્વ ભાવિક ભક્તો પોતપોતાનું સ્થાન લઈ અને બેસી જાય ભાઈ ભાઈ બેનો તરફથી બીજા 500 ને ભાઈ ભાઈ બેનો તરફથી ખાલી એક જ સુંદરી માંગી છે આ બીજા બેનો તરફથી બીજા પણ 900 ને 1 રૂપિયો આવે ભાઈ ભાઈ આપણે મા ભગવતી સારા સસાયો રાખે શક્તિ કળા આપે તો હકીકત લે બેનો તરફથી એક સુંદરી માંગી એટલે 7 સુંદરી આવી ગઈ હા બેનોને એકદમ જોરદાર તાળીઓથી વધાવ્યો મારો બાપુ
શરૂઆત કરશું. ગરબાની શરૂઆત થાય એટલે બેનો માતાઓને અહીંયા રાસ લેવા આવવાનું છે. નાણું મળશે, નાણું નહીં મળે એટલે મા ભક્તિ ચોકમાં પધાર્યા છે. મા ખોડિયારના સાક્ષીએ બેનો માતાઓને રાસ લેવાનો એક લાવો મળ્યો છે. કારણ કે બીજા 500 ને બીજો બેનો તરફથી આવે છે તો નાણું મળશે, નાણું નહીં મળે. ગરબાની શરૂઆત થાય એટલે બેનો માતાઓ બધા અહીંયા રાસ લેવા રાખજો. ગરબાની શરૂઆત થાય એટલે બેનો માતાઓ આવી જજો. બેનો એટલે આવજો કે આ સ્ટેજ ઉપર સામે એટલે આવજો. આ ભાંગ છે અમારું તો જયનગરમ નેજાધારી તોરણિયા ગામ આવે ભાઈ મિલનભાઈ કાકડિયા એવા દેવાંશુબેન લાખિયા જીઓ એ પણ આજે અમારે રામદેવજી મહારાજનું આખ્યાન જોવા માટે અને એને પણ મા ભગવતીની તૈયાર કરો. આપણે નગર સૂચા કરવા જવાનું છે વિરામ. અશ્વ ત્યારે જ છે મહારાજ. આજ રાજાને બરદાના બને સાલ્યા એ ઓ રે ઈલા જાણો મારવા ડોલા એક વાર મારા તોરણિયા માયા આવજો એ મારવા ડોલા મારો તોરણિયા આજ હેવું રાજસ્થાન અને ઈ રાજસ્થાનની માલિકો જ્યાં એવા રૂડા પ્રકટ રાજ હોય અને એ વિરુડી ઈ પ્રકટની તેની ધરાની માથે આજ આભામણાની માલિકો જ્યાં મેહુલો મટાનો હોય ઓતો દખણની માલિકો જ્યાં વીરીનો સમકાર થતો હોય અને એક બાજુ મેઘાએ મટાણો માંડ્યા હોય અને ઈ મેહુલિયો મન મૂકી વિરહો ઈ મેહુલિયો ખોબલે ને ધોબલે વિરહો. અરે આજે રૂડો વાવણીનો સમય આ ધોરડાને દોહરીએ જોડી રૂડી ઘરમાણ બાંધી હરખે મારે વાવણી કરવા જ આવી. તારી પાસે આવી ગાહે તને કહે કાકાને બધી વાત કરે. એ તું હોપટ છોકરાને વાડીએ બોલાય હા. અને પૂછ તારે ઘરમાં હું વાંધો. કાંઈ વાંધો નહીં મારો ભાઈ. હમણાં હજડો દીકરા મારા વાડીએ બોલાવું. ઘુમેડીને પૂછી લો ને હું વાંધો છે પણ એ વીરા છોકરા આદિ લગીને બાપની મર્યાદા રાખીને કઈ વાત કરી નથી. હા ભાઈ છોકરો વાડીની માલિકો આવી જાય એલા તને ભાડી જાય તો છોકરું શરમાઈ જાય. વાત એના મનની વાત એના દખની વાત એના છે નહીં તને પડે તું ઉપાધિ ગીરીમાં હા લાઈ હું થોડો કાગો પાછો થઈ જાઉં. પડખા વગી ઓડીમાં વયો જા. પડખા વગી ઓળીએ જઈને સા પાણી બનાવું. હા બીજા ઉપાણે હાથ કરું હા એટલે થોડી સા પીવા આવું. કાંઈ વાંધો નહીં બીજા ઉભરે હાથ કરજે ને તારો ભાઈ દોડીને ચા પીવા આવજો. લાઈ હું ઘડી કાગો પાછો થઈ જાઉં છું. હા તું છોકરાને બોલાય પણ છોકરો આવે હા એ એના દખની વાત તને કરે હા. એ વાત પાછી મારા કાને નાખ. પૂજામાં ઈ વાત પછી તારા કાને નાખી દો ભાઈ. પોપટ છોકરાને બોલે. આ એટલે હોપટ દીકરાને વાડીએ બોલાવું.
ઠેકાણે હતો આ મામાને કુંડી આડો કુંડી આડો તારો તો હો અહીંયા કુંડી આડો હું કરતો તો ગારાનો હાંડિયો બનાવતો હાંડિયાના દીકરા હાંડિયા બનાવવાના છે આ વાડીની માલિકો કામ બધું એમણે પડ્યું ગારાનો હાંડિયો બનાવતો આપણે કલમઠા ધીરે ધીરે બોલો ની એમ ગારો દીધે છોકરો ગાય ઉતારવા જાય છોકરાને પટાવે તો છોકરો ગાય ઉતારવા જાય ગારો દીધે છોકરો ગાય ઉતારવા જાય ગારો દીધે એક હવજ મારો દીકરો એ મારા ગજુરિયામાં કાઈ કેવો ના હોય તમે પટાવો તોય ભાઈ ધીમા તો દઈએ શાંત મગજ તારો કાકો હોય ભાઈ લા ઘણા સમયથી ઘરમાં કાઈ ધ્યાન દેતો નથી લા વાડીએ કામ કરતો નથી તારા બાપ હમુ 10 દાડાથી અબોલા લઈને બેઠો તને જે પણ કાઈ વાંધો હોય પૂજા તોની મનની સર કાકાની વાત કરી જાય તો કાકા હું નાના મોડે તો રમકડા લેવાની ઈચ્છા ન હોય માગી લે મારા હવજ માગી લે મારા દીકરા એ તારે કુરકુરિયા લેવા હોય તો તારો કાકો તારા હાટુ કુરકુરિયા લઈ આવે લા ન્યા હું બેહી ગયો ન્યા હું છે અમે વાંઢેસ મીટિંગ રાખી હા મીટિંગ ના દીકરા ઉભો થા નથી હારો લાગતો ને ઉભો થા રોયા દેવાની નથી હવે તો એનું નામ દેવી છે એ મોટી સ્નેપ દેવી મોટી સ્નેપ દેવી હારો હારો આમ તો જો આવડી મોટી 5 હાથ 50 દાળ અમારે થોડી કોઈને દેવાની છે કાઈ વાંધો નહીં ઘેર રાખીને અગરબત્તી કરો એ અમારે જે કરવું હોય કરજો આપણા રાજમાં દેવી બેન આવ્યા ભલે આવ્યા પ્રધાનજી આપણે અગરબત્તી કરવી અરે નહીં પ્રધાનજી
આપણે આ દીકરી પર લેશું અને આજ એના વેર પર વારશું મઢ આ સિંહનો શિકાર કરો. હાલ બતાજે એ નથી કોઈની જનતા છેડા એવા કે આપણા પઢિયાર કોડની હામો ટકે એવા જો આજ તમારી આજ્ઞા હોય ને તો આજ આ કુંવર પ્રતાપ એક સિંહણ જીલવાને માટે તૈયાર છે. આ શ્રીફળ છે ઈ કુંવર સાહેબ લગનનું શ્રીફળ છે આ 35 રૂપિયા વાળું નથી જવો તો ખરા આમેથી લગન આવ્યા કેટલા તમે ભાગશાળી છો આમેથી લગન આવે તો ના નો પડાય શિકારી લ્યો નકર પૂછો આમાં આમ બેઠા કઈ નામ કાકા કોલા કરે બાપ પ્રધાન કોને બોલાવવાનું કીધું તું રાજના કુંવરને આ કુંવર જ છે કઈ કપાસ ગાડી વાળો નહીં આ જોતાની વાર ફરી સરકી ઉપર આ પ્રતાપરાય કોઈ છે આ પ્રતાપરાય પોતે આજ પ્રતાપરાય આ ઈ પ્રતાપરાય આમાં કઈ વાંધો આ વાંઢો તો છે વાંધો નહીં કઈ વાંધો નથી ને વાંઢો ઈ જોઈ લ્યો દાદા પ્રધાનજી અમને ન ખબર હોય તમને ખબર હોય મને ખાસ ખબર છે કાઈ વાંધો નથી એમ જે પણ કઈ વાંધો હોય કહી દેજો આગળ જતા આપણા સંબંધમાં ગોબા ન પડે એ ખોબા પડે ને તો અમને ઉપાડતા ફાવે બરાબર છે અંધારે જોઈ લ્યો જોવું પડે પ્રધાનજી અમારી દીકરી દેવી છે તમે ક્યાં કીધું દીપડી હતી જોઈ લ્યો ને ભાઈ સાહેબ એમ બહુ હલાવવામાં કેમ ના એનું સેટિંગ દેખાય છે બીજા માત્ર એમનો તે કેમ આમાં સેટિંગ આવે આખી આપણી સભા દેખી આ પગ કેમ આમ રાખે હે પગ કેમ આમ રાખે ત્રા હાથ છે નાના ઈ મોજડી ઈ રીતની સીવેલી છે એમાં હું હતું પાછું નાના હતા ને ઘોડા બહુ ફેરવતા હા હા એટલે એમને પકડી નાના હતા ત્યારે ઘોડા ખેલવતા એટલે એવી આદત રહી ગઈ લઈ જા નાના હતા ત્યારે ઘોડા ખેલવતા બરોબર છે અત્યારે નથી ખેલવતા નહીં અત્યારે ઘોડા ઈ ખેલવતા ઘોડા તો મરી ગયો અત્યારે હું લઈ જાય હે અત્યારે હું લઈ જાય રથ લે રથ બગતા જાય કાયમ જાય ના રવિવાર નું રવિવાર રવિવાર to રવિવાર આરતી એક જ કિલો ચર્ચા કરવા જવાની હોય એમ આરતીનો ટોટલ માર દે 50 એમ અંદાજ કાઢી હતી 8 થી 1 સિપાહી હોય ને લખતા જાય હા એ બરોબર છે. ત્યાંના એટલો વાંધો છે નાના તો પ્રધાનજી હા કુંવર સાહેબ ઢીંગાણાની માલિકોરે જાતા તો હોય છો એ ગાંડો લાગે કેમ અરે ઠીંગાણાનો ઢોલ વાગ્યો હોય હા અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય હા બરોબર